વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા છે, તેમની સાથે જર્મન ચાન્સેલર પર પહોંચ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો વડાપ્રધાન મોદી જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાતે છે। પીએમએ ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની પહેલા તો નિરીક્ષણ કર્યું, ચરખો જે કાતી રહ્યા છે તેનું પણ નિરીક્ષણ કરી રહ્યા છે। વિઝિટર બુકમાં જર્મન ચાન્સેલર પોતાના અનુભવોને પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। તેમની સાથે વડાપ્રધાન મોદી ઊભા છે હૃદયકુંજ ખાતે। વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર બંને પહોંચ્યા હતા અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી। પીએમ અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા અને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, સૂતરની આંટી પહેરાવી હતી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યાં રહેલી સ્વયંસેવિકાઓ દ્વારા તેમને તમામ માહિતી પણ આપવામાં આવી હતી। ગાંધીજીના ફોટાને સૂતરની આંટી પહેરાવવામાં આવી હતી। હૃદયકુંજની પણ તેમને તમામ મહત્વ જાણ્યું હતું। વડાપ્રધાન મોદીએ તમામ ડિટેલ જર્મન ચાન્સેલરને સમજાવી હતી। હવે થોડી જ વારમાં વડાપ્રધાન મોદી છે તે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પહોંચવાના છે। ત્યાં પતંગ મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને વડાપ્રધાન મોદીના હસ્તે આજે ખુલ્લો મૂકવામાં આવશે અને ત્યારબાદ મહત્વપૂર્ણ બેઠક મહાત્મા મંદિર ખાતે પણ આજે આ બંને મહાનુભાવો વચ્ચે યોજાવાની છે। દ્વિપક્ષીય વાતચીત થવાની છે અને ત્યારબાદ સાંજે વડાપ્રધાન મોદી દિલ્હી જવા માટે રવાના થવાના છે। મહત્વપૂર્ણ આજનો દિવસ વડાપ્રધાન મોદી માટે, કારણ કે અલગ અલગ કાર્યક્રમો આજે અને 3 દિવસથી જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે, સોમનાથ પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓ રાજકોટ પહોંચ્યા હતા અને આજે તેઓ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે। મોદી અને ફ્રેડરિક મર્ઝ ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા અને એ પહેલાં પીએમએ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, બેઠક કરી હતી અને આ સાથે બંને નેતાઓ જે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા તેના પણ દ્રશ્યો થોડીવાર પહેલાંના જોવા મળી રહ્યા છે। વિઝિટર બુકમાં જર્મન ચાન્સેલર દ્વારા ત્યાંના જે રહેલા અનુભવો જે વડાપ્રધાન મોદીએ પણ વ્યક્ત કર્યા હતા કે ગાંધીજી કેવી રીતે આશ્રમમાં રહ્યા હતા, કેવા કાર્યો ગાંધીજીએ દેશની આઝાદી માટે કર્યા છે, તેમના જીવનમાં જે કાર્યો કર્યા છે તે અંગે પણ જર્મન ચાન્સેલરને જણાવવામાં આવ્યું હતું। ગાંધીજીની પ્રતિમા જે ગાંધી આશ્રમ ખાતે મૂકવામાં આવી છે તેને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના અનુભવો પણ જર્મન ચાન્સેલર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતા। ત્યાં રહેલી સ્વયંસેવિકાઓએ પણ તમામ આ અંગે માહિતી આપી હતી। આ સાથે ગાંધીજીના ફોટાને સૂતરની આંટી પહેરાવી હતી અને ત્યાં જે ચરખો ગાંધીજીના પ્રતિક રૂપે મૂકવામાં આવ્યો છે તેનું પણ મહત્વ જર્મન ચાન્સેલરને સમજાવતા વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે। આપેલા આઈટીસી નર્મદા હોટલમાં ફ્રેડરિક મર્ઝનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે બંને મહાનુભાવો છે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। આ બંને મહાનુભાવો વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થવાની છે। અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। સાથે સાથે અલગ અલગ કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે। જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લેતા વડાપ્રધાન મોદીના દ્રશ્યો છે ત્યાં તમામ ઝીણવટભરી માહિતી વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને આપી અને ત્યાં રહેલી સ્વયંસેવિકાઓ પાસેથી પણ માહિતી મેળવી। વડાપ્રધાન જ્યારે પણ ગુજરાત મુલાકાતે આવતા હોય છે ત્યારે ગાંધી આશ્રમની અચૂક મુલાકાત લેતા હોય છે, ગાંધીજીના સંસ્મરણોને વાગોળતા હોય છે, તેમના કાર્યો વિશે વધુ માહિતી મેળવતા હોય છે અને ત્યાં રહેલા વાઇબ્સને પણ તેઓ અનુભવતા હોય છે। એટલે કે વડાપ્રધાન મોદી અચૂક ગાંધી આશ્રમની મુલાકાત લેતા હોય છે અને જે પણ મહાનુભાવો વિદેશમાંથી આવતા હોય છે તેમની સાથે તેઓ ગાંધી આશ્રમ તો પહોંચતા જ હોય છે અને ત્યાં રહેલા ગાંધીજીના મૂલ્ય વિશે તેમને માહિતગાર કરવાનું તે ભૂલતા નથી હોતા। એ ક્યાંક દર વખતે આ દ્રશ્યો જોવા મળતા હોય છે, પછી ચીનના વડાપ્રધાન આવતા હોય કે પછી જર્મનીના ચાન્સેલર આવતા હોય, દરેક મહાનુભાવો સાથે તે ગાંધી આશ્રમની મુલાકાત લેવાનું ચૂકતા નથી। ત્યાં જે રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે તે ત્યાં પણ તેમણે સમીક્ષા કરી હતી, તમામ નિરીક્ષણ કર્યું હતું, કેટલું કામ પહોંચ્યું છે, કેવું કામ ચાલી રહ્યું છે એ અંગે મહત્વપૂર્ણ બેઠક પણ કરવામાં આવી। ક્યાં કેવું કામ થવું જોઈએ તે અંગે તેમણે સૂચન પણ આપ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જવા માટે રવાના થઈ ચૂક્યા હોવાના પણ અપડેટ છે। થોડીવાર પહેલાના દ્રશ્યો છે જ્યારે તેઓ આ બંને મહાનુભાવોએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યાં તમામ બાબતો વિશે તેમણે જાણકારી મેળવી હતી। ત્યાં ચરખાનું મહત્વ સમજાવ્યું હતું। આ સાથે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તેમના જે કાર્યો છે, તેમના જે સિદ્ધાંતો તેમના જીવનમાં તેઓ જે ગાંધીજી વળેલા હતા તે તમામ સિદ્ધાંતો વિશે પણ જર્મન ચાન્સેલરને માહિતગાર કર્યા હતા અને તમામ બાબતો વિશે તેમને જાણકારી આપી હતી અને મેળવી પણ હતી ત્યાં રહેલા સ્વયંસેવિકાઓ પાસેથી, ત્યાં રહેલા લોકો પાસેથી।
હૃદયકુંજ જે ગાંધીજીનું પ્રિય સ્થળ હતું ત્યાં પણ વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા અને ત્યાં જે આત્મીયતા જોવા મળી, વાતાવરણ જે જોવા મળ્યું તે પણ તેમણે અનુભવ્યું હતું. આપ થોડીવાર પહેલાના જે દ્રશ્ય છે બંનેનું મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સ્થળ પર. જ્યારે વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર પહોંચ્યા છે ત્યાં પરંપરાગત રીતે નૃત્ય સાથે જર્મન ચાન્સેલર અને વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગરબા જે ગુજરાતનું સાંસ્કૃતિક નૃત્ય કહેવાય છે, તેનાથી વડાપ્રધાન મોદીનું સ્વાગત અને જર્મન ચાન્સેલરનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પતંગ મહોત્સવ જે હવે કહેવાય કે ગુજરાતની ઓળખ બની ચૂક્યો છે અને વડાપ્રધાન મોદીએ જ પતંગ મહોત્સવની શરૂઆત કરાવી હતી અને તમામ બાબતોની જાણકારી રિવરફ્રન્ટ ના તમામ ભાગોની પણ જાણકારી જર્મન ચાન્સેલરને આપતા વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે. તમામ બાબતો અંગે તે માહિતી આપી રહ્યા છે અને ત્યાં જે વ્યવસ્થા કરવામાં આવી છે, દેશ વિદેશની જે પતંગબાજો હોય છે, વિશેષ પ્રકારના આકારની પતંગો ચગાવીને લોકોને પણ આકર્ષતા હોય છે અને 3 દિવસ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જે હવે વિશ્વ વિખ્યાત બની ચૂક્યો છે. વડાપ્રધાન મોદીએ જ્યારે શરૂઆત કરાવી હતી અને ત્યારબાદ એને આગવી ઓળખ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જે પતંગ મહોત્સવે મેળવી છે, ત્યાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે અને અવનવા પતંગો ચગાવીને લોકોનું આકર્ષણ મેળવતા હોય છે. એટલે આજથી જ્યારે આ પતંગ મહોત્સવની શરૂઆત થઈ રહી છે અને વડાપ્રધાન મોદી જ્યારે આ પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવાના છે, ત્યારે અમદાવાદ આ ક્ષણને આવકારવા માટે થનગની દે છે અને ત્યાં પણ જે રીતે સંગીત સાથે આ બંને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પરંપરાગત રીતે ઓથેન્ટિક રીતે સ્વાગત બંને મહાનુભાવોનું કરતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પતંગ મહોત્સવ ખાતે પણ વિશેષ તૈયારી કરવામાં આવી છે. પતંગબાજો પણ ત્યાં ઉપસ્થિત છે અને થોડી વારમાં પતંગ મહોત્સવને ખુલ્લો વડાપ્રધાન મોદી મૂકવાના છે. ત્યારે આ તમામ બાબતો વિશે જાણકારી પણ વડાપ્રધાન મોદી જર્મન ચાન્સેલરને આપી રહ્યા છે કે આ પતંગ મહોત્સવ કેટલો મહત્વપૂર્ણ હોય છે, કેવી રીતે શરૂઆત થઈ હતી. આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતા હોય છે, અવનવી ડિઝાઇનના પતંગો ઉડતા હોય છે અને 3 દિવસ આ પતંગ મહોત્સવ ચાલતો હોય છે અને ત્યાં જે પ્રવાસીઓ હોય છે, બહારથી પણ પ્રવાસીઓ હોય છે આવતા હોય છે અને પતંગ ચગાવતા હોય છે. 14 અને 15 જાન્યુઆરી ખાસ કરી ગુજરાતમાં અને દેશભરમાં પતંગ એટલે કે ઉત્તરાયણનું જે મહત્વ છે તે પહેલાં જ્યારે ગુજરાતમાં આવેલા અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આ મહત્વપૂર્ણ પતંગ મહોત્સવનું જે આયોજન કરવામાં આવતું હોય છે તે ખૂબ જ અનેરું અને ગુજરાતવાસીઓ માટે ઉત્સાહ મેળવનારું હોય છે. અને હવે જ્યારે આ પતંગ મહોત્સવ થોડી વારમાં ખુલ્લો મૂકવાના છે વડાપ્રધાન મોદી, ત્યારે તેના દ્રશ્યો છે, પતંગબાજો તૈયાર છે, અવનવા પતંગો આકાશમાં ચગી રહ્યા છે, તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને 3 દિવસ અમદાવાદ માટે ઘર આંગણે જે મહોત્સવ જેવો માહોલ છે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદના વિશેષ જે અલગ અલગ રસ્તાઓ છે તેને પણ સજાવવામાં આવ્યા છે, રંગરોગાન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જાણે કોઈ ઉત્સવ હોય તેવો માહોલ છે, કારણ કે વડાપ્રધાન આવવાના હતા. આ સાથે પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવાનો છે, ઉત્તરાયણનો પર્વ પણ આવી રહ્યો છે, એટલે કે અમદાવાદને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે. હાથમાં ફિરકી લઈને તે વિશે પણ માહિતી આપી રહ્યા છે કે ફિરકી કેવી રીતે પકડવામાં આવતી હોય છે, કેવી રીતે દોરી છોડવામાં આવતી હોય છે, એ પણ જર્મન ચાન્સેલરને ક્યાંક સમજાવી રહ્યા છે. અને પતંગની માહિતી જે વિશેષ મહત્વ રહેલું છે ઉત્તરાયણનું તે પણ સમજાવતા જોવા મળી રહ્યા છે. પતંગ પણ બતાવી રહ્યા છે કે આ રીતે પતંગ જે છે એ આકાશમાં ઉડતો હોય છે અને પવન સાથે પતંગ ઊંચે ને ઊંચે ઉડતો હોય છે. અને આ પતંગ મહોત્સવમાં અવનવી ડિઝાઇનોના પતંગો, દેશ વિદેશથી આવેલા લોકો છે અવનવી ડિઝાઇનના પતંગો આકાશમાં ઉડાવતા હોય છે અને આ મોજ જે છે તે માણતા હોય છે. તો બંને પતંગને નિહાળતા અને વડાપ્રધાન મોદી જે પતંગ બનાવવાની જે કારીગરી હોય છે એ પણ ક્યાંક અત્યારે બંને મહાનુભાવો નિહાળતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન મોદી એ અંગે પણ માહિતી આપી રહ્યા છે કે જે પતંગ છે અલગ અલગ આકારના, અલગ અલગ ડિઝાઇન સાથેના પતંગો છે, અલગ અલગ લોકો જે માહિતી આપતા ત્યાં બેઠેલા જોવા મળી રહ્યા છે. અને જર્મન ચાન્સેલર ખૂબ જ રસપૂર્વક આ માહિતી મેળવતા પણ જોવા મળી રહ્યા છે. તેમને માટે પણ આ ખૂબ જ રસપૂર્વકનો વિષય લાગી રહ્યો છે અને ખૂબ ઉત્સાહ સાથે આ તમામ માહિતી જર્મન ચાન્સેલર પણ મેળવતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન મોદી તમામ બાબતે જાણકારી આપતા આ દ્રશ્યોમાં તમામ આખો પતંગ મહોત્સવનું અને ઉત્તરાયણનું મહત્વ સમજાવતા આ દ્રશ્યો બંને મહાનુભાવોના જોવા મળી રહ્યા છે. જ્યારે પણ કોઈ મહાનુભાવ અમદાવાદ કે ગુજરાતમાં આવતું હોય છે ત્યારે વડાપ્રધાન મોદી વિશેષ રીતે તેમનું સ્વાગત કરતા હોય છે અને અલગ અલગ માહિતીઓ વડાપ્રધાન મોદી આપતા હોય છે. ત્યારે
કાઇટ ફેસ્ટિવલ અમદાવાદ માટે પણ એક આગવું અનોખું પર્વ બની ચૂક્યું છે અને ગુજરાત માટે પણ આગવું અનોખું પર્વ બંનેની જે બોડી લેંગ્વેજ જોવા મળી છે, બંને વચ્ચે કહી શકાય કે કેમિસ્ટ્રી જોવા મળી રહી છે તે ખૂબ જ મજબૂત અને ખૂબ જ સારી લાગી રહી છે. બંને હાથ મિલાવ્યા અને સાથે સાથે બંને ફોટો પણ પડાવ્યો છે. ત્યાં રહેલી તમામ જે બાબતો છે, ત્યાં જે ફોટોઝ મૂકવામાં આવ્યા છે, અત્યાર સુધીના પતંગ મહોત્સવ જે થયા છે, અત્યાર સુધીની જે અમદાવાદની સંસ્કૃતિ રહી છે, તેના અલગ અલગ બાબતો વિશે પણ વડાપ્રધાન મોદી જર્મન ચાન્સેલરને જાણકારી આપી રહ્યા છે. ત્યાં વિશેષ રૂપે સજાવવામાં આવ્યું છે આખું રિવરફ્રન્ટ કે જ્યાં પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. એ જગ્યાને પણ ખૂબ જ સારી રીતે સજાવવામાં આવી છે અને બંને મહાનુભાવો આ સ્થળ પર ઉપસ્થિત છે.